મિર્ચી મોર્નિંગ. આકાશને જોવાની એટલી મજા આવે છે, એટલું સ્વચ્છ લાગે છે આકાશ, કેવા સુંદર રંગ. આહા, છેલ્લે આટલું વાદળ વિનાનું નિરભ્ર આકાશ કેનેડામાં જોયું હતું મેં લાસ્ટ યર. એ વખતે મારા ફ્રેન્ડ્સ ચેતનાબેન અને પ્રકાશભાઈ, એમને મેં કહેલું કે ઇન્ડિયામાં આટલું સ્વચ્છ આકાશ કદાચ કોઈ દૂર દૂરના ગામડામાં કે હિલ સ્ટેશન પર જોવા મળે તો મળે, બાકી ઇન્ડિયામાં હવે આવા તારા નથી દેખાતા જેવા કેનેડામાં છે. એ વખતે મને કોઈ અણસાર પણ નહોતો, કોઈ આઈડિયા નહોતો કે ચોખ્ખું આકાશ આપણે ત્યાં ભારતમાં જોવા મળશે અને આપણને એ જોવાનો ટાઈમ પણ મળશે. જેવી આપણી ગતિ ધીમી પડે ને એટલે ઘણું બધું એવું દેખાવા માંડે જે પહેલાં નહોતું દેખાતું. હવે તો ઘરના ખૂણે ખૂણામાં બાજેલા કરોળિયાના જાળા સ્પષ્ટ દેખાય છે. કરોળિયાના જાળામાં રહેલી કુદરતની કરામત, કરોળિયાનું આર્કિટેક્ચર, સ્પાઈડર વેબના દરેક તાંતણા અને એનું કંપન ક્લિયરલી જોઈ શકાય છે. આપણું વિઝન સુધર્યું છે ભાઈ. પહેલાં તો બાથરૂમમાં જતા અને ધડાધડ ફટાફટ નહીને બહાર, અને હવે તો બાથરૂમમાં ટપકતા નળનો ટપક ટપક અવાજ સ્પષ્ટ સંભળાય છે, હે ને? અરીસામાં, દર્પણ ઉપર, મિરર પર સુકાયેલા પાણીના છાંટાના અવશેષ રૂપે ડાઘ એ પણ ક્લિયરલી દેખાય છે. પહેલા તો આપણે ઉતાવળે લૂસ જમી લેતા, કોળિયા ઉતરી જતા, 5 મિનિટમાં તો જમીને ઊભા. જીભને સ્વાદ અનુભવાય એ પહેલા તો કોળિયો ગળાની નીચે ઉતરી ગયો હોય, અને હવે રોજ નવું સ્વાદિષ્ટ જાતે બનાવીને જમવાનો અદ્ભુત આનંદ છે. આપણા ઘરની આસપાસ આવા અલબેલા પંખીઓ પણ રહે છે એ જોવા મળ્યું પહેલી વાર. અને બહારની વાત જવા દો, ઘરની અંદરની વાત કરો. આપણા ઘરમાં નાહક કેટલી વસ્તુ નકામી સંગ્રહેલી પડી છે, ફેંકી દેવા જેવી છે, એ જોવા મળ્યું. અત્યાર સુધી આપણે કામ કરવામાં એટલા બધા બિઝી રહ્યા કે મા બાપના ચહેરાની કરચલીઓ વધી ગઈ છે એ ખબર ના રહી. પહેલી વાર મા બાપના ચહેરા પરની કરચલી કેવી છે એ નજીકથી જોવાનો સમય મળ્યો. કોરોનાએ બહુ મોટી સગવડ કરી આપી, બહુ મોટી સેવા કરી. દ્રષ્ટિ સુધરી ગઈ, નંબર ઉતરી ગયા. વ્યસ્તતા અને ભાગદોડને કારણે જે 2 આંખમાં ચશ્મા આવી ગયા હતા, એક આંખમાં આઈ એમ બિઝી અને બીજી આંખમાં ટાઈમ નથી, આજે 2 નંબર હતા એ 2 નંબર ઉતરી ગયા. વિઝન સુધરી ગયું, દૃષ્ટિકોણ બદલાઈ ગયો. ભાઈ, મારો તો નવો જન્મ થયો છે. યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું ધ્વનિત 2.0 તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.